સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસતા બાગાયત પાકોને વ્યાપક નુકસાન થયું છે। લીંબુ, સરગવો, દાડમ, જામફળ જેવા તૈયાર પાકો ખરવા લાગ્યા, જ્યારે બગીચાઓમાં વૃક્ષો તૂટી પડ્યા। આ વરસાદે કપાસ, મગફળી, તલ પછી બાગાયત પાકોને પણ તબાહ કર્યા, જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ। અનેક ખેડૂતોએ શોક અને રોષ વ્યક્ત કર્યો, જ્યારે સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરી। तो सुरेन्द्रनगर जिला में सतत त्रीजा दिवसे एवी स्थिति के ज्यारे भारे पवन साथे वरसाद वरसी रह्यो छे। बागायत पाकोने व्यापक नुकसान थयुं छे। લીંબુ, સરગવો, દાડમ અને જામફળ જેવા તૈયાર પાકો ખરવા લાગ્યા છે, જ્યારે બગીચાઓમાં વૃક્ષો તૂટી પડ્યા। આ વરસાદે કપાસ, મગફળી, તલ પછી બાગાયત પાકોને પણ તબાહ કર્યા, જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ। અનેક ખેડૂતોએ શોક અને રોષ વ્યક્ત કર્યો, જ્યારે સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં સતત ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોના પાક પર માઠી અસર થઈ છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સતત ત્રીજો દિવસ કે જ્યારે સુરેન્દ્રનગરમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે, પાકોને નુકસાન થવા પામ્યું છે, પાક ખરવા લાગ્યા છે, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તલ, કપાસ, મગફળી જેવા પાકોને તો વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ હવે જે બાગાયત પાકો છે તેમને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। કારણ કે છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા દાડમ હોય, લીંબુ હોય, સરગવો હોય તેવા પાકોને પણ વ્યાપક નુકસાન થયું છે। બાગાયત પાક જે ઉછેરવો છે તે ખૂબ કઠિન હોય છે। 4-5 વર્ષની મહેનત બાદ ખેડૂતો બાગાયત પાકની ખેતી સફળતાપૂર્વક રીતે કરી શકતા હોય છે, પરંતુ આ દર વર્ષે સર્જાતા વાવાઝોડા અને અત્યંત ભારે વરસાદના કારણે બાગાયત પાકને નુકસાન થઈ રહ્યું છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે વાત કરવામાં આવે તો માત્ર 18% જમીનો ઉપર બાગાયત પાકની ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે અને મહામુસીબતે તેમાંથી પસાર થઈ અને ઉત્પાદન લેવામાં આવતું હોય છે, પરંતુ ભારે વરસાદના કારણે જે ફાળ છે તે ખડી પડવા પામ્યું છે। લીંબુનો ખેતી છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ છે, એટલે લીંબુનો ફાળ અત્યારે બેસેલો હોય તે ખરી પડવા પામ્યો છે। ભારે વરસાદના કારણે જે સરગવો છે તેના ઝાડ પર તૂટી પડ્યા છે। દાડમના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છે તે આ વરસાદે છીનવી લીધો છે। ખેડૂતો દ્વારા દર વર્ષે આ જે બાગાયત પાક છે તેની પાછળ 1 વીઘા દીઠ 55 થી 60 હજાર રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે। મોંઘા બિયારણો, મોંઘી મજૂરી, મોંઘી દવાઓ અને મોંઘા જે અલગ અલગ પ્રકારના ખાતરોનો ઉમેરો કરી અને આ બાગાયત પાક તૈયાર કરવામાં આવતો હોય છે, પરંતુ આ વરસાદે આ બાગાયત પાકને સોથ વાળી દીધો છે અને નુકસાન પહોંચાડ્યું છે, જેને લઈને ખેડૂતોની આર્થિક કમર છે તે તૂટી ગઈ છે। એક બાજુ જિલ્લાના 40% ખેડૂતોને પાક નુકસાન વળતર જે આગલા વર્ષે જાહેર કરવામાં આવ્યું હતું તેની રકમ ખાતામાં નથી જમા થઈ રહી। બીજી તરફ હવે આ ચાલુ વર્ષે પણ વરસાદના કારણે નુકસાનીની ભીતિ છે। ઓક્ટોબર મહિનામાં વરસાદ થાય તે સ્વાભાવિક રીતે ખેડૂતોના ઉભા પાકોને નુકસાન પહોંચાડતું હોય છે, ત્યારે તલ, કપાસ, મગફળીનો તો સોથ વળી ગયો છે, પરંતુ છેલ્લા 3 દિવસથી જે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને બાગાયત પાકને પણ નુકસાન છે। તાત્કાલિક તંત્રની ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવે। મૂળી હોય, ધાંગધ્રા હોય, વઢવાણ તાલુકામાં સૌથી વધુ નુકસાન થયું છે, ત્યાં અલગ અલગ ટીમો કામે લગાવી અને આ નુકસાન અંગેનો સર્વે કરી કૃષિ વિભાગને રિપોર્ટ સોંપી અને સહાયનું વળતર પેકેજ જાહેર કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। આમ પણ સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત આ જે માવઠાનો માર દર વર્ષે સહન કરતો આવી રહ્યો છે અને છેલ્લા 3 વર્ષથી દર વર્ષે ઓક્ટોબર મહિનામાં વરસાદ પડતો હોય છે અને મોઢામાં આવેલો કોળિયો છે તે દર વર્ષે છીનવાઈ જતો હોય છે, એટલે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે સતત દેવાદાર બનતો જઈ રહ્યો છે।
સરકાર, કૃષિ વિભાગ અને તંત્ર તેની સામું જોઈ અને યોગ્ય સર્વે કરી અને તલ, કપાસ, મગફળીને નુકસાન છે તેનું તો વળતર જાહેર કરે, સામે જે બાગાયત પાકોને નુકસાન છે તેનું વિશેષ વળતર જાહેર કરે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની હાલ ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જી બિલકુલ ફઝલ, અગાઉની સહાયના ઠેકાણા નથી અને વધુ વખત એવું બન્યું છે કે પાકને અસર થઈ છે, ત્યારે ખેડૂતો સહાયને લઈ અને શું કહી રહ્યા છે અને સરકાર તરફથી પણ શું કોઈ મદદ મળે તેવી આશા જોવા મળી રહી છે કે કેમ? ખાસ કરીને જ્યારે 2024ના વર્ષમાં ઓગસ્ટ અને ઓક્ટોબરમાં જે વરસાદ પડ્યો હતો, જેને લઈને સરકાર દ્વારા 1419 કરોડ રૂપિયાનું જે નુકસાનનું વળતર છે તે ચૂકવવાની રકમ નક્કી કરવામાં આવી હતી. હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાના 75,000 જેટલા ખેડૂતોને આ જે નુકસાનનું વળતર છે તેની સહાય નથી મળી. દર વર્ષે આ પ્રકારના જે આ વાયદાઓ, વચનો અને ખાસ કરીને આ ખેડૂતોને લોભામણી સ્કીમો અને લાઈનોમાં ઉભા રાખી ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યા છે, સહાયની વાતો કરવામાં આવી રહી છે, સહાયના વાયદાઓ આપવામાં આવી રહ્યા છે, પરંતુ ખરા અર્થમાં ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા નથી થઈ રહ્યા. મળતિયાઓ હોય તેમને રૂપિયા મળી જતા હોય છે, પરંતુ નાના ખેડૂત હોય જેને 2-5 વીઘા જમીન હોય, નુકસાન પહોંચ્યું હોય, તેના ખેતર સુધી અધિકારીઓ પણ નથી જતા હોતા. માત્ર ને માત્ર કચેરીઓના ધક્કા ખવડાવી અને તેમને ઉડાવ જવાબ આપી અને કાઢી મૂકતા હોય તેવા પણ દાખલાઓ સુરેન્દ્રનગરમાં સામે આવ્યા છે. ખરા અર્થમાં જે આ ચાલુ વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં વરસાદ વરસવા પામ્યો છે. છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. બાગાયત પાક હોય, રોકડિયા પાક હોય, તમામ પાકોને નુકસાન છે. 40% પણ ઉત્પાદન આવે તેવી પરિસ્થિતિ નથી. ત્યારે હવે ફરી સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત છે તે સરકાર અને તંત્ર સામે લલકાર લગાવી રહ્યો છે. તાત્કાલિક સર્વે કરવામાં આવે અને દર વર્ષે થતા જે સર્વે નામના નાટકો છે તે ચાલુ વર્ષે બંધ કરવામાં આવે. ખરા અર્થમાં જે ખેડૂતોની આર્થિક કમર તૂટી રહી છે તેમાં સહાય રૂપી પેકેજ જાહેર કરી અને ખેડૂત ઉભો થાય તે પ્રકારના પ્રયત્નો સરકાર દ્વારા પણ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગરના ખેડૂતોની માંગ છે. આગળના વર્ષના 75,000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યા છતાં પણ હજુ સહાય નથી મળી. ત્યારે ચાલુ વર્ષે આ પ્રકારની ઘટનાઓ અને બનાવો ન બને તેની તકેદારી તંત્ર અને કૃષિ વિભાગ અને સરકાર રાખે અને જે નુકસાન થયું છે તેનો સર્વે કરી અને તમામ ખેડૂતોના ખાતામાં આ જે નક્કી કરેલી રકમ છે, વળતર છે, નુકસાની પેટેનું વળતર છે તે ચૂકવવા આ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપ